નમસ્કાર. ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે દસ્તાવેજો છે ને એ ખરેખર મગજને કસરત કરાવે એવા છે. ચોક્કસ. આપણે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના કેટલાક સૌથી ઊંડા અને ક્યારેક તો જટિલ લાગતા ખ્યાલોમાં ડૂબકી મારવાના છીએ. બરાબર. આ સ્ત્રોતો આપણને ઈસુ ખ્રિસ્તની ભૂમિકા, પાપનું સ્વરૂપ અને ત્યાગના સાચા અર્થ વિશે ફરીથી વિચારવા મજબૂર કરશે. આ બધા સ્ત્રોતો વાંચતી વખતે મારા મનમાં એક મૂળભૂત પ્રશ્ન વારંવાર આવતો હતો. કયો? કે જો ખ્રિસ્તી ધર્મનો આધાર એ છે કે ઈશ્વર પ્રેમ છે, તો પછી આટલી બધી પીડા, આટલું પાપ અને આ બલિદાનની જરૂર શું હતી? ખૂબ સારો પ્રશ્ન છે. તો ચાલો આજે આ દસ્તાવેજોમાં તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ લખાણો ઈશ્વર, માનવતા અને મુક્તિના માર્ગ વિશે ખરેખર શું કહેવા માંગે છે. અને અહીં રસપ્રદ વાત એ છે કે આ સ્ત્રોતો ખાલી જાણીતી વાર્તાઓનું પુનરાવર્તન નથી કરતા. ના, બિલકુલ નહીં. એ આપણને પડદા પાછળ લઈ જાય છે. દાખલા તરીકે, આજ્ઞાપાલન અને કર્મો વચ્ચે શું તફાવત છે? હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. અથવા તો વધસ્તંભ પર ઈસુની પીડાનું સાચું કારણ શું હતું? આ એવા મુદ્દા છે જેના પર સામાન્ય રીતે વધુ ચર્ચા થતી નથી, પણ તે સમગ્ર વિષયના હૃદયમાં છે. બરાબર. તો ચાલો શરૂઆત અંતથી કરીએ. એક રીતે કહીએ તો આખી વાર્તાનું અંતિમ લક્ષ્ય શું છે? આ સ્ત્રોતો મુજબ સમય અને અવકાશનું અંતિમ પરિણામ શું છે? જુઓ, સ્ત્રોતો એક બહુ જ મોટા પાયા પરની યોજના વર્ણવે છે. તેમના મુજબ પ્રથમ તો 1000 વર્ષના એક રાજ્યની સ્થાપના થશે. 1000 વર્ષનું રાજ્ય? હા, જેને શાસ્ત્રોમાં નવું આકાશ અને નવી પૃથ્વી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એ સમયગાળો હશે જેમાં જે લોકોએ વિશ્વાસ માટે શહીદી વહોરી છે અને જે સંતો છે તેમને પુરસ્કાર મળશે. અને તેઓ શાસન કરશે? હા, તેઓ ઈસુ સાથે શાસન કરશે. પણ આ માત્ર એક મધ્યવર્તી તબક્કો છે. ઓકે. આ 1000 વર્ષના અંતે એક અંતિમ ન્યાય થશે જેને મહાન શ્વેત સિંહાસનનો ન્યાય કહેવામાં આવે છે. ગ્રેટ વ્હાઇટ થ્રોન જજમેન્ટ. બરાબર. અને આ ન્યાય પછી જ્યારે બધું જ સંપૂર્ણ અને પરિપૂર્ણ થઈ જશે, ત્યારે ઈસુ પુત્ર આ સંપૂર્ણ થયેલ સમય અવકાશને પિતા પરમેશ્વરને પાછું સોંપી દેશે. એક મિનિટ, અહીં બે શબ્દો છે જે ખૂબ જ ભારેખમ લાગે છે. પહેલું, મહાન શ્વેત સિંહાસનનો ન્યાય. આનો સરળ અર્થ શું થાય? અને બીજું, સમય અવકાશને સોંપી દેવું. આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. હા, ખરું છે. આ ખ્યાલો ઊંડા છે. મહાન શ્વેત સિંહાસનનો ન્યાય એટલે અંતિમ ન્યાયનો દિવસ, જ્યાં દરેક વ્યક્તિના કર્મોનો હિસાબ થશે. અંતિમ હિસાબ કિતાબ. બિલકુલ. અને સમય અવકાશને સોંપી દેવું એ સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લો કે એક મહાન આર્કિટેક્ટે એક ભવ્ય ઇમારતની ડિઝાઇન બનાવી. ઓકે. અને તેણે એ પ્રોજેક્ટ પૂરું કરવાનું કામ તેના દીકરાને સોંપ્યું. દીકરો વર્ષો સુધી મહેનત કરે, બધી મુશ્કેલીઓનો સામનો કરે અને એ પ્રોજેક્ટને સંપૂર્ણ બનાવે. બરાબર. અંતે જ્યારે બધો જ પરફેક્ટ થઈ જાય, ત્યારે તે ગર્વથી ચાવીઓ પાછી પોતાના પિતાને સોંપે છે. અહીં સમયાવકાશ એ પ્રોજેક્ટ જેવું છે અને ઈસુ તેને પૂર્ણ કરીને પિતાને પાછું સોંપે છે. વાવ, આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ. તો આ બધી પ્રક્રિયામાં ઈસુની પોતાની સ્થિતિ શું રહેશે? શું તેઓ પુત્ર તરીકે જ રહેશે? અહીં સ્ત્રોતો એક ખૂબ જ રસપ્રદ અને ઊંડી ધર્મશાસ્ત્રીય માન્યતા રજૂ કરે છે. તેમના મુજબ જ્યારે આ બધું પૂર્ણ થઈ જશે, ત્યારે ઈસુ પુત્ર ફરીથી પિતા પરમેશ્વરની સમાન થઈ જશે. સમાન થઈ જશે? હા. સ્ત્રોત એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઈશ્વરના બીજા સ્વરૂપ એટલે કે ઈસુએ ફક્ત આ સમયાવકાશના પ્રોજેક્ટ માટે જ પોતાને એક સર્જિત જીવ તરીકે મર્યાદિત કર્યા હતા. એક ભૂમિકા જેવી રીતે? બરાબર. ઈશ્વર માટે, જે સમય અને અવકાશથી પર છે, તેમના માટે આ ભેદનું કોઈ અસ્તિત્વ નથી. તે એક ભૂમિકા હતી જે હવે પૂર્ણ થઈ છે. પિતા અને પુત્રના આ સંબંધની વાત ખરેખર ઊંડી છે. પણ આનાથી એક બીજો સવાલ ઊભો થાય છે. પૂછો. જો ઈસુ પિતા સાથે આટલા જોડાયેલા હતા અને દિવ્ય હતા, તો પછી માનવ શરીરમાં આવ્યા પછી તેમને સામાન્ય માણસો જેવી લાલચ કે પરીક્ષણનો સામનો કેવી રીતે કરવો પડ્યો હશે? સ્ત્રોતો આ બાબતે શું કહે છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને સ્ત્રોતો તેનો સીધો જવાબ આપે છે. તેઓ પેલો યાકૂબના પત્રનો ઉલ્લેખ કરે છે. હા. જે સ્પષ્ટપણે કહે છે
કે પરીક્ષણ ક્યારેય ઈશ્વર તરફથી નથી આવતું. વ્યક્તિ પોતાની જ ઈચ્છા કે લોભમાં ફસાઈને પરીક્ષણમાં પડે છે. એટલે સમસ્યા અંદર છે, બહાર નહીં. બરાબર. આ લખાણ એક શક્તિશાળી ચિત્ર રજૂ કરે છે. જ્યારે લોભ ગર્ભ ધારણ કરે છે ત્યારે પાપ જન્મે છે, અને પાપ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે મૃત્યુ લાવે છે. તે એક આંતરિક પ્રક્રિયા છે, બાહ્ય હુમલો નહીં. ઠીક છે, તો પરીક્ષણ આપણી અંદરથી જ આવે છે. પણ મારો સવાલ એ જ છે કે જો ઈસુએ પણ માનવ શરીર ધારણ કર્યું હતું, જેને સ્ત્રોતોમાં શાપિત શરીર પણ કહ્યું છે, હા, તો તેમનામાં આ ઈચ્છા કે લોભ કેમ ન જાગ્યા? તેઓ પાપથી કેવી રીતે બચી શક્યા? અને અહીં જ આ દસ્તાવેજોનો સૌથી મુખ્ય અને કહી શકાય કે ક્રાંતિકારી વિચાર આવે છે. સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે ઈસુએ શાપિત શરીર ધારણ કર્યું હોવા છતાં તેઓ સંપૂર્ણપણે નિષ્પાપ રહ્યા. કેમ? તેનું કારણ શું? કારણ કે ઈસુ પોતે પ્રેમ હતા. તેમના અસ્તિત્વનું મૂળ જ પ્રેમ હતું. તેથી તેમનામાં પાપ કરવાની કોઈ સ્વાભાવિક ઈચ્છા કે વૃત્તિ જ નહોતી. વૃત્તિ જ નહોતી? ના. પિતા પ્રત્યેનો તેમનો અપાર, અનંત પ્રેમ શરીરની દરેક લાલસા પર સંપૂર્ણપણે હાવી હતો. સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે તેમના માટે પાપ ન કરવું એ પાપ કરવા કરતાં ઘણું સરળ હતું. સરળ હતું. આ તો બહુ મોટું વિધાન છે. પણ આ વાત થોડી સમજવી અઘરી છે. હું સમજુ છું. જો કોઈનામાં પાપ કરવાની વૃત્તિ જ ન હોય, તો શું એ પરીક્ષણ સાચું કહેવાય? શું સંઘર્ષ વગરની જીતને જીત ગણી શકાય? સ્ત્રોતો આ દ્વિધા વિશે કંઈ કહે છે? ઉત્તમ પ્રશ્ન. અને હા, સ્ત્રોતો એવું નથી કહેતા કે કોઈ સંઘર્ષ જ નહોતો. સંઘર્ષ હતો. કેવો સંઘર્ષ? પણ તે સંઘર્ષ પાપ કરવાની લાલચ અને પાપ ન કરવાની ઈચ્છા વચ્ચેનો નહોતો. તો પછી? સંઘર્ષ શરીરની નબળાઈઓ અને પિતાની ઈચ્છા પૂરી કરવાના માર્ગમાં આવતી અસહ્ય પીડાને સહન કરવાનો હતો. પ્રેમ એટલો પ્રબળ હતો કે પાપનો વિકલ્પ ક્યારેય ગંભીરતાથી વિચારાયો જ નહીં. એક ઉદાહરણ આપી શકો? ચોક્કસ. જેમ કે કોઈ માતા પોતાના બાળકને આગમાં ફેંકવાનો વિચાર પણ ન કરી શકે, કારણ કે તેનો પ્રેમ એ વિચારને જ અશક્ય બનાવી દે છે. બરાબર. ઈસુનો પિતા પ્રત્યેનો પ્રેમ પણ એવો જ હતો. સંઘર્ષ પીડા સહન કરવાનો હતો, પાપ પસંદ કરવાનો નહીં. સમજાયું. તો એનો અર્થ એ થયો કે ભલે પ્રેમ મુખ્ય હતો, પણ શરીરની નબળાઈઓને દબાવવા માટે સતત પ્રયત્ન તો જરૂરી હતો જ? હા, હતો. તો શું આનો અર્થ એ નથી કે મુક્તિ કર્મો દ્વારા મળે છે, કે આપણે સારા કાર્યો કરીને જ બચી શકીએ? બિલકુલ નહીં. અને અહીં સ્ત્રોત બે શબ્દો વચ્ચેનો મોટો તફાવત સમજાવે છે, જે આપણને એક સરખા લાગી શકે છે. એક છે આજ્ઞાપાલન અને બીજું છે કર્મો. આજ્ઞાપાલન અને કર્મો. હા. કર્મો એટલે એવા કામ જે નિયમ પાળવા માટે, સમાજને દેખાડવા માટે કે પછી ડરથી, મતલબ પ્રેમ વગર કરવામાં આવે, જેમ કે કાંઈને કરેલું બલિદાન અથવા ફરોશીઓનું નિયમ પાલન. બરાબર. પણ આજ્ઞાપાલન એટલે દિલથી, પ્રેમથી અને સાચા હૃદયથી ઈશ્વરની વાત માનવી, જેમ કે આબેલે કરેલું બલિદાન. એટલે ક્રિયા ભલે સરખી હોય, પણ પાછળનો ઈરાદો બધું નક્કી કરે છે. બિલકુલ. પાછળની ભાવના જ બધું છે. તો પછી કૃપાનો અર્થ શું થાય? જો આપણે પ્રયત્ન તો કરવો જ પડે છે, તો પછી કૃપાની ભૂમિકા શું છે? આ સ્ત્રોતો કૃપાની ખૂબ જ સુંદર વ્યાખ્યા આપે છે. કૃપા એ એવી પરિસ્થિતિનું નિર્માણ નથી જ્યાં પાપ કરવું અશક્ય બની જાય. કારણ કે એવું હોય તો આપણી પસંદગીની સ્વતંત્રતા જ જતી રહે. સાચું. પરંતુ કૃપા એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જ્યાં જો વ્યક્તિ પૂરા મનથી, પૂરા હૃદયથી પ્રયત્ન કરે તો તે પાપ પર વિજય મેળવી શકે છે. એટલે ઈશ્વર આપણને મદદ કરે છે, પણ લડાઈ આપણે લડવાની છે. બરાબર. ઈશ્વર આપણને જીતવા માટેનું યોગ્ય વાતાવરણ અને શક્તિ પૂરી પાડે છે, પણ પસંદગી હંમેશા આપણી રહે છે. તમે હમણાં ઈસુના સંઘર્ષ અને અસહ્ય પીડાની વાત કરી. આનાથી મને ગતસમનીના બાગનો પ્રસંગ યાદ આવે છે. હા. સ્ત્રોતો આ પ્રસંગનો ઉલ્લેખ કરે છે જ્યાં ઈસુ ખૂબ જ પીડા અને વેદનામાં દેખાય છે. શું તે સમયે તેઓ વિચલિત થયા હતા? તે પીડાનું સાચું કારણ શું હતું? સ્ત્રોતની દ્રષ્ટિએ તે પીડા શારીરિક કષ્ટના ડરથી કે શરીરની કોઈ લાલસાને કારણે બિલકુલ ન હતી. તો પછી શું હતું? તે પીડાનું મૂળ કારણ હતું પિતા પરમેશ્વરથી થનારો વિયોગ. વિયોગ? હા.
સમગ્ર માનવજાતના પાપનો ભાર પોતાના પર લેવાનો અર્થ એ હતો કે તેમને ક્ષણભર માટે પિતાથી અલગ થવું પડશે, જે તેમની સાથે અનંતકાળથી એક હતા. અને એ વિયોગની કલ્પના જ અસહ્ય હતી. એ વિયોગની કલ્પના માત્ર, એ પીડા તેમના માટે કોઈ પણ શારીરિક ત્રાસ કરતાં અનંત ગણી વધારે અસહ્ય હતી. અને સ્ત્રોત આનાથી પણ એક ડગલું આગળ વધીને વાત કરે છે, ખરું ને? હા, આ માત્ર તેમના પોતાના વિયોગની પીડા ન હતી. બિલકુલ. અને આ કદાચ આખા વિશ્લેષણનો સૌથી હૃદયસ્પર્શી મુદ્દો છે. સ્ત્રોતો સૂચવે છે કે ઈસુની સૌથી મોટી પીડા કદાચ પોતાની નહીં, પણ પિતાની પીડા જોવાની હતી. પિતાની પીડા? હા, તેઓ જાણતા હતા કે પિતા તેમને કેટલો અનહદ પ્રેમ કરે છે. આથી પોતાના એકમાત્ર નિષ્પાપ પુત્રનો ત્યાગ કરવો અને તેને આટલી વેદનામાં જોવો એ પિતા માટે કેટલું કષ્ટદાયક હશે તે અનુભવવું એ ઈસુ માટે સૌથી મોટી વેદના હતી. એક મિનિટ, આ વાત પર થોડું રોકાઈએ. આ તો આખા પ્રસંગને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે છે. ખરેખર. અત્યાર સુધી આપણે ફક્ત પુત્રની પીડા વિશે વિચારતા હતા, પણ આ સ્ત્રોતો પિતાની વેદનાને પણ કેન્દ્રમાં લાવે છે. હા, તે પારસ્પરિક સહિયારી વેદના હતી. સહિયારી વેદના, આ તો ખરેખર અસાધારણ વાત છે. બિલકુલ, તે એક સહિયારી વેદના હતી. એટલે જ વધસ્તંભ પર ઈસુનો પુકાર, મારા ઈશ્વર, તમે મારો ત્યાગ કેમ કર્યો? એ માત્ર પોતાની પીડાની અભિવ્યક્તિ ન હતી. તો શું હતું? તે એ ઊંડા સત્યની ઘોષણા હતી કે માનવજાતના પાપને કારણે પિતા અને પુત્ર વચ્ચે પણ વિયોગ આવ્યો છે. તે બંનેની સહિયારી વેદનાનો પડઘો હતો. જો ઈસુએ આટલું મોટું બલિદાન આપ્યું, પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું, તો આ બલિદાનને એક શિષ્યના જીવન સાથે કેવી રીતે જોડવામાં આવ્યું છે? આ સ્ત્રોતો મુજબ એક શિષ્ય બનવાનો સાચો અર્થ શું છે? શિષ્યનો સીધો અર્થ છે જે ગુરુના માર્ગ પર ચાલે. બરાબર. ઈસુએ વધસ્તંભ પર પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું, પોતાની ઈચ્છા, પોતાનું જીવન, બધું જ. તેથી જે શિષ્ય તેમના માર્ગે ચાલવા માંગે છે તેણે પણ પોતાનો વધસ્તંભ ઊંચકવો પડે. હા, પોતાનો વધસ્તંભ ઊંચકીને સર્વસ્વનો ત્યાગ કરવો પડે છે. આમાં પોતાના સ્વનો ઇનકાર કરવો, પોતાના પરિવાર અને પોતાના જીવન કરતાં પણ વધુ મહત્વ ઈશ્વરને આપવું સામેલ છે. આ પાર્ટ ટાઈમ કામ નથી. બિલકુલ નહીં, તે સંપૂર્ણ સમર્પણ છે. આ માટે સ્ત્રોત એક ખૂબ જ શક્તિશાળી રૂપક વાપરે છે. કયું? સારા નરસાના જ્ઞાનનું ફળ થૂકી નાખવું. સારા નરસાના જ્ઞાનનું ફળ થૂકી નાખવું, આ રૂપક બહુ જ શક્તિશાળી છે, પણ તેનો વ્યવહારુ અર્થ શું થાય? શું એનો અર્થ એ છે કે આપણે સાચા ખોટાનું ભેદ પારખવાનું બંધ કરી દેવું જોઈએ? ના, એનો અર્થ નૈતિકતાનો ત્યાગ કરવો એવો બિલકુલ નથી. એનો અર્થ એ છે કે આપણે એ અધિકારનો ત્યાગ કરવો કે મારા માટે શું સારું છે અને શું ખરાબ છે તે હું નક્કી કરીશ. ઓહ, એટલે કે પોતાની મરજીનો ત્યાગ. બરાબર. તે એ વાતનો સ્વીકાર છે કે આપણું કશું જ નથી. જે કંઈ પણ આપણી પાસે છે તે ઈશ્વરનું છે. એટલે કે માલિકીના હકનો ત્યાગ. બિલકુલ. જો હું માનું કે જીવન મારું છે તો હું મારા માટે જીવીશ, પણ જો હું સ્વીકારું કે જીવન ઈશ્વરનું છે તો હું ઈશ્વર માટે જીવીશ. આ માલિકીનો ખ્યાલ ખૂબ જ મૂળભૂત અને પાયાનો લાગે છે. એવું લાગે છે કે આખા ધર્મશાસ્ત્રનો આધાર જ આ વિચાર પર ટકેલો છે. હા, આ જ પાયાનો સિદ્ધાંત છે. સ્ત્રોત સ્પષ્ટપણે જણાવે છે કે સર્જિત જીવ એટલે કે માણસ કે કોઈ પણ જીવ તેનું પોતાનું કશું જ નથી. કશું જ નહીં. ના, આપણું જીવન, આપણો શ્વાસ, આપણો સમય, આપણું શરીર, આ કંઈ પણ આપણા નિયંત્રણમાં નથી. આપણે પોતાની મરજીથી અસ્તિત્વમાં પણ નથી આવ્યા. ફક્ત ઈશ્વર જ સ્વયંભૂ છે. બાકી બધું જ તેમના દ્વારા સર્જાયેલું છે. તો જો આપણું કશું જ નથી અને બધું જ તેમનું છે, તો પછી આપણી જવાબદારી શું છે? આપણી જવાબદારી એ સમજવાની છે કે આપણે માલિક નથી, ફક્ત કારભારી છીએ. કારભારી? હા, બધું જ ઈશ્વરનું છે. આપણે ફક્ત એટલું જ વાપરી શકીએ છીએ જેટલું ઈશ્વરે આપણને ઉધાર આપ્યું છે. અને આ બધી વસ્તુઓના એકમાત્ર માલિક ઈશ્વર આપણને ફક્ત એક જ મુખ્ય આજ્ઞા આપે છે. એકબીજાને પ્રેમ કરો. જેમ મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો. જો કોઈ આ આજ્ઞાનો, આ કરારનો અનાદર કરે છે તો સ્ત્રોતો મુજબ તેનું પરિણામ માત્ર મૃત્યુ છે. કારણ કે તે માલિકની ઈચ્છા વિરુદ્ધ જઈ રહ્યો છે. બરાબર. તો આજના ઊંડા વિશ્લેષણ પછી આપણે શરૂઆતમાં જે પ્રશ્ન પૂછ્યો હતો તેના પર પાછા આવીએ. હા. જો ઈશ્વર પ્રેમ છે
તો આટલી પીડા, પાપ અને બલિદાનની શી જરૂર હતી? આ સ્ત્રોતોના આધારે એનો જવાબ શું હોઈ શકે? મને લાગે છે કે જવાબ અનેક સ્તરો પર છે. પહેલું, ઈસુની ભૂમિકા ફક્ત પૃથ્વી પરના બલિદાન પૂરતી મર્યાદિત નથી, પણ તે સમગ્ર બ્રહ્માંડના અંતિમ ભવિષ્ય સાથે જોડાયેલી એક કોસ્મિક યોજનાનો ભાગ છે. સાચું. બીજું, મુક્તિ એ પ્રેમથી પ્રેરાયેલા આજ્ઞાપાલન પર આધારિત છે, નહીં કે નિયમોના યાંત્રિક પાલન પર. બરાબર. ત્રીજું અને સૌથી મહત્વનું, વધસ્તંભ પરની પીડા એ માત્ર પુત્રની નહીં, પણ પિતા અને પુત્ર વચ્ચેની સહિયારી વેદના હતી, જે માનવજાતના પાપને કારણે ઊભી થયેલી દૂરીનું પ્રતીક છે. અને અંતે આ બધું જ એ મૂળભૂત સત્ય પર આવીને અટકે છે કે સર્જિત જીવ તરીકે આપણી કોઈ માલિકી નથી. બધું જ ઈશ્વરનું છે અને પ્રેમ એ જ જીવવાનો એકમાત્ર નિયમ છે. એકદમ બરાબર. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય, જેના પર શ્રોતાઓ મનન કરી શકે. જરૂર. જો સ્ત્રોતમાં કહ્યા મુજબ આપણું કશું જ નથી અને બધું ઈશ્વરનું જ છે, તો પછી આપણે જ્યારે ઈશ્વરને કંઈક આપીએ કે અર્પણ કરીએ ત્યારે તેનો સાચો અર્થ શું થાય છે? શું તે આપણી ઉદારતાનું કાર્ય છે કે પછી જે મૂળભૂત રીતે આપણું ક્યારેય હતું જ નહીં તેને ફક્ત પાછું સોંપવાની એક નમ્ર ક્રિયા છે?